મહાશિવરાત્રીનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે તેને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાએ મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ કરી। ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ આ મેળાની અંદર વધુ સઘન કરવામાં આવશે। પ્લાસ્ટિક અટકાવવા 6 ચેકપોસ્ટ અને 70 ટીમ કાર્યરત રહેશે। કોઈ પ્લાસ્ટિક લઈને ન આવે તે માટે 70 ટીમના 140 કર્મચારી ચેકિંગ કરશે। ગિરનારના તમામ રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે। આ વર્ષે પાણીના જગ કે ટાંકી નહીં પરંતુ પાઇપલાઇનથી પાણીની સુવિધા અપાશે। જૂનાગઢનો ગિરનાર એટલે કુદરતનું સૌથી મોટું નજરાનું અને એ પ્રદૂષિત ના થાય, પ્લાસ્ટિક એની અંદર ના આવે એ માટે થઈ અને અહીંયા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। જે વાહનો અહીંયા ગિરનાર પર્વત તરફ જાય છે એને આ ચેકપોસ્ટ ઉપર રોકવામાં આવે છે અને પ્લાસ્ટિક જો કોઈ હોય તો તેની પાસેથી લેવામાં આવે છે। ગાડીઓનું ચેકિંગ પણ બકાયદા જે રીતે પોલીસ ચેકપોસ્ટ ઉપર કરતી હોય છે એ રીતે ગાડીઓનું ચેકિંગ પણ થતું હોય છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ સ્ટાફ અહીંયા મૂકવામાં આવ્યો છે અને ગિરનાર પર્વત તરફ જતા રસ્તા અને અલગ અલગ 6 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે જ્યાં આ રીતનું ચેકિંગ થાય છે કે જે દર્શનાર્થીઓ જૂનાગઢ પર્વત જાય છે તે પ્લાસ્ટિક તો નથી લઈ જતા ને, અને જો કોઈ પાસે આ પ્લાસ્ટિક હોય તો તે અહીંયા કઢાવી લેવામાં આવે છે। મારા સહયોગી જયરામને વિનંતી કરીશ કે એ અહીંના દ્રશ્યો પણ બતાવે કે જે આ ચેકપોસ્ટ આવેલી છે અને ચેકપોસ્ટની આજુબાજુમાં પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલી એ જમા કરવામાં આવી છે। જે દર્શનાર્થીઓ અહીંથી પસાર થયા અને તેની પાસે આ પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલી કે અન્ય કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક હતું એ અહીંયા કાઢી લેવામાં આવ્યું છે અને એકઠું કરવામાં આવ્યું છે। શિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે પ્રશાસન આ બાબતને લઈ અને વધારે સતર્ક બન્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે કે ઝીરો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ફ્રી આ જૂનાગઢનો ગિરનાર પર્વત બને એ માટે થઈને, જો કે ગયા વર્ષે સૌ પ્રથમવાર આ શરૂઆત કરવામાં આવી હતી પ્લાસ્ટિક ફ્રી ગિરનાર બનાવવા માટે અને ત્યારથી આ 6 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને હવે જ્યારે શિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે, એનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ પોઈન્ટ પણ વધારવામાં આવશે અને કર્મચારીઓ પણ વધારવામાં આવશે, જેને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે જેથી કરી અને ગિરનાર પ્લાસ્ટિક ફ્રી રહે। પ્લાસ્ટિકનું પ્રદૂષણ આ જે કુદરતી સૌંદર્ય છે, કુદરતનું એક નજરાણું છે, તેને દૂષિત ના કરે।